નમસ્કાર મિત્રો, ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોઈશું શૈક્ષણિક વર્ષ 2026-27નું જે નવું લેટેસ્ટ કેલેન્ડર બહાર પડ્યું છે એનું નવું જે સત્ર છે તે સરકારશ્રી દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કુલ કાર્ય દિવસો, ઉનાળાનું વેકેશન, દિવાળી વેકેશન, જાહેર રજાઓ તમામ વિગતો જે છે તે આવરી લેવામાં આવી છે। તો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આવી લેટેસ્ટ અપડેટ આપવામાં આવે છે, તો જો આપે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। આવો જોઈએ શૈક્ષણિક કેલેન્ડર। તો મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી નવું જે શૈક્ષણિક સત્ર છે અને વેકેશન છે તેની વિગત છે એ જાહેર કરવામાં આવી છે। પ્રથમ સત્રની વાત કરીએ આપણે તો પ્રથમ સત્ર જે છે 8 જૂન 2026થી 4/11/2026 એટલે કે 120 દિવસનું રહેશે। દિવાળી વેકેશન જે છે એ મિત્રો તારીખ 5/11/2026થી 25/11/2026 સુધી રહેશે, એટલે કે દિવાળી વેકેશન જે છે 21 દિવસનું હોય છે। દ્વિતીય સત્રની શરૂઆત જે છે તે મિત્રો તારીખ 26/11/2026થી થઈ જશે અને 2 મે 2027ના રોજ દ્વિતીય સત્ર પૂર્ણ થશે, જેના કાર્ય દિવસો 124 રહેશે। ત્યાર પછી ઉનાળુ વેકેશન જે છે એ 3 મે 2027થી શરૂ થશે અને 6 જૂન 2027ના રોજ પૂર્ણ થશે। ઉનાળુ વેકેશનની રજાઓના દિવસો 35 રહેશે અને શૈક્ષણિક વર્ષ 27 અને 28 એના પછીનું વર્ષ જે છે એ 7મી જૂન 2027થી શરૂ થશે। કુલ રજાઓની વાત કરીએ તો દિવાળી વેકેશન જે છે 21 દિવસ, ઉનાળુ વેકેશન 35 દિવસ, જાહેર રજાઓ 20, સ્થાનિક રજાઓ 4 અને કુલ 80 જે રજાઓ છે એ આગામી વર્ષમાં જે છે એ મળશે। એમાં ફેરફાર હશે તો આપણે આપણી વોટ્સઅપ ચેનલમાં મૂકી દઈશું, તો વોટ્સઅપ ચેનલને ફોલો કરી લેજો। માસવાર કેટલા દિવસો છે એ પણ આપેલા છે। જૂન મહિનામાં આપણે 19 દિવસ, જુલાઈમાં 27 દિવસ, ઓગસ્ટમાં 23 દિવસ, સપ્ટેમ્બરમાં 24 દિવસ, ઓક્ટોબરમાં 24 દિવસ, નવેમ્બરમાં 3, એટલે કુલ 120 દિવસ જે છે એ શૈક્ષણિકના રહેશે પ્રથમ સત્રમાં। અને આગામી વર્ષ જે દ્વિતીય સત્ર છે એમની વાત કરીએ આપણે તો નવેમ્બર જે છે એમાં 4 દિવસ, ડિસેમ્બરમાં 26 દિવસ, જાન્યુઆરીમાં 24 દિવસ, ફેબ્રુઆરીમાં 24 દિવસ, માર્ચમાં 23 દિવસ, એપ્રિલમાં 22 દિવસ, મેમાં 1 દિવસ, પછી ઉનાળુ વેકેશન હોય છે। તો કુલ 124 દિવસનું જે દ્વિતીય સત્ર છે તે રહેશે। મિત્રો, શૈક્ષણિક વર્ષ 26-27 બંને સત્રના કુલ 244 કાર્ય દિવસ, એમાંથી 4 સ્થાનિક રજા બાદ કરતાં 240 જે છે એ કુલ કાર્ય દિવસો રહેવાના છે। 26 અને 27 જે આગામી વર્ષ જે છે એનું જે શૈક્ષણિક જે સત્ર છે એ ડિક્લેર થયું છે। પ્રાથમિકમાં કોઈ ફેરફાર હોતો નથી, મોટાભાગે આજ જે છે એ કેલેન્ડર પ્રમાણે કાર્ય થતું હોય છે। તો મિત્રો, આવી લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ બટન દબાવવાનું ભૂલતા નહીં। અને ઓલ હેલ્પ ગુરુજી શિક્ષણની અપડેટની આપણી જે વોટ્સઅપ ચેનલ છે એમાં ડાયરેક્ટ PDF અને ઇમેજ મૂકવામાં આવે છે, અપડેટ આપવામાં આવે છે, તો એને પણ ફોલો કરી લેજો। એને લિંક જે છે તે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। મળીએ છીએ આવી જ નવી અપડેટ સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।